શહેરના કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સ્વર્ણ અવસર આવ્યો છે। શહેરના પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ ખાતે આયોજિત મહાશિવરાત્રી કલાસ્તંભ ઉત્સવનું આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરી શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાનું પ્લેટફોર્મ ખુલ્લું મુકાયું છે। તારીખ 2 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। આ શિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તાર હાથથાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો તથા EDII હસ્તક યોજનામાં 50 ગુજરાત રાજ્ય ખાદી ઉદ્યોગ ગ્રામ બોર્ડ 50 ગુજરાત રાજ્ય હાથથાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે। આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથથાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો NGO સખી મંડળો વગેરે કારીગરો દ્વારા સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 જેટલા જીવંત નિર્દેશન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રી હસ્તકલા ઉદ્યોગનો સમય સવારના 11:30 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગત હાથથાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પોપટો, બાંધણી, ભરતકામ, વાંસકામ, હાથથી પ્રિન્ટ, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, જ્વેલરી, અકીકથી વસ્તુઓ, વુડન, માટીની ચીજવસ્તુઓ જેવી વસ્તુઓનું વેચાણ અહીં કરવામાં આવશે। કારીગરોએ સીધું બજાર પૂરું પાડવા ઉમદા આશ્રયથી વડોદરા રસિક અને કલા પારસુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને ઉત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીનું સ્વર્ણ તક ઝડપી લેવા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે। કેને બેમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને કે કોઈ ઉદ્યોગ હોય, નાનો ઉદ્યોગ હોય, આ બધાને રોજીરોટી મળે, એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા બેડા યોજીને એ લોકોની રોજી પૂરી પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા। આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે। ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે નડિયાદ હોય, આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, સૌથી વધારે જો આ લોકોને રોજી મળતી હોય તો વડોદરા છે। ગઈ વખતે પણ વડોદરામાં 5.5 કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો। વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે, આ 26 તારીખે નીકળવાની છે, તે નિમિત્તે પણ આજે અહીં આગળ પ્રદર્શન મેદાન પર આ મેળો 175 જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય, શ્રીનગર, આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય, આવી અનેક અનેક જગ્યાએથી અહીં આગળ ખાસ કરીને અમદાવાદના, ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે, કારણ કે આ વડોદરા છે એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે। અહીં જે પણ સ્ટોલો જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું।